પેલી બાલ્કનીથી બહારનો રસ્તો દેખાય, આ બાલ્કનીથી અમારે ડુંગર દેખાય, બાજુમાં જ ડુંગર છે અને નરિયાવાળું ઘર છે. તો આ બાલ્કની ઓછી ખોલવાની થાય, ક્યારેક જ ખોલવાની થાય. બધું કામકાજ કરી નાખ્યું, કપડાં બપડા ધોઈ નાખ્યા. વરસાદ થોડો થોડો આવે છે. ત્યાં છાશ દૂધ લઈ આવીએ. અત્યારે વાગી ગયા છે 9 ને હજી નાસ્તો મારે બાકી છે. કામ બધું થઈ ગયું તો દૂધ છાશ લઈ આવી, પછી નાસ્તો બનાવી. તો નાહી ધોઈ લીધું, તૈયાર થઈ ગયા ને કિશોર છે એ ઓફિસ વયા ગયા અને મારે છે છાશ દૂધ લેવા જવું છે. અને થોડીક દૂર થાય દુકાન, તો છાશ દૂધ લઈ આવીએ, પછી નાસ્તો બાસ્તો કરી લઈએ, પછી કરીએ બીજું કામ. તો ચલો, તો છાશ દૂધ આપણે લઈ આવ્યા અને હવે અત્યારે નાસ્તામાં બનાવવાની ઈચ્છા છે. ઉપમા, રવો પડ્યો છે, ગાજરને પડ્યા છે, તો ઉપમા છે એ બનાવવા છે. તો ઉપમા છે એ સવારમાં પહેલાં મને ના ભાવતા, પણ હોસ્ટેલમાં રહેતા તો થોડીક આદત થઈ ગઈ હતી, હવે ભાવવા માંડ્યા. એટલે હાલો આજે ઉપમા બનાવવાની ઈચ્છા છે. ઉપમા ખાય તો ભૂખ ના લાગે લાંબા સમય સુધી ને મજા આવે. કિશોરને ના ભાવે એટલે કિશોર નથી એટલે હું એકલી બનાવું. તો ચલો પહેલાં રવો મૂકી થોડુંક આપણે એમાં નાખશું જીરું. બાકી જેટલો રવો છે એને શેકી લેશું. ઝીણી કટિંગ કરીને ડુંગળી છે, મરચું, આ છે ગાજર અને આ છે અડદની દાળ, ચણાની દાળ ને માંડવીના બી. એ બધું આપણે નાખવાનું છે ઉપમામાં. તો આપણો રવો છે એ થોડોક કલર ચેન્જ થઈ ગયો અને શેકાઈ ગયો છે ધીમા. તો આપણે હવે એક બાઉલમાં પાછો મળતો એમાં જ કાઢી લઈશું અને આમાં વઘાર કરશું અને સુગંધ આવે છે શેકાવાની. તેલ ગરમ થાય એટલે પહેલાં આપણા બી છે એ કરી લઈશું, નાખી દઈશું. આપણી અડદ ને ચણાની દાળ છે. ફૂલ ચાલુ થયો, જો એક જ ધારો વરસે છે. જ્યારે મારા વારસે મેં હુલિયા મેરે ઘર આए કાના મેરે નાખી દઈશું ગાજર. આ છે આપણા ગાજર, ઝીણા ઝીણા કટિંગ કરેલા. ગાજરનો સ્વાદ છે એ મસ્ત આવે એકદમ. મીઠું સ્વાદ પ્રમાણે. આમાં આજે મીઠા લીમડાના પાન ઘટે છે, પ્લસ વટાણા ઘટે છે. કેપ્સિકમ હોય તો કેપ્સિકમ બી ન ખાય, પણ એ અવેલેબલ નથી એટલે આપણે ચલાવવાનું. આમાં ન હોય તો બી ચાલે. પાણી છે એ આપણે આપણું આ જે બાઉલ છે એ અડધું છે, તો આપણે 3 ગણું પાણી એડ કરશું. આ બાઉલ અડધા 3 પાણી, મતલબ કે 1.5 વાટકી પાણી આપણે એડ કરવાનું છે. 1.5 વાટકી એટલે 1 ગ્લાસમાં 1 ગ્લાસ એડ કરી દીધું છે. હવે એ ઉકળે ને ત્યાં સુધી એને થોડુંક લાલ મરચું પાવડર, થોડુંક ધાણા જીરું, થોડીક ખાંડ. આપણું પાણી ઉકળી ગયું, આપણે નાખી દઈશું રવો આપણો. હલાવી લઈશું. એકદમ શોષી લેશે રવો છે તો ગમે એટલું પાણી હોય શોષી લે. બે છે આપણે થોડીક વાર ઢાંકી દઈશું. ચા પણ બની ગઈ. નાસ્તા ઇઝ રેડી. આપણા ડિલિશિયસ ઉપમા છે એ રેડી થઈ ગયા. આપણે હવે ઉપરથી નાખી દઈશું મગફળી અને કિસમિસ. નહીં વધારે મતલબ આમ કઠણ અને નહીં એકદમ પોચા, એકદમ સોફ્ટ. તો ચા સાથે ઉપમા ઇઝ રેડી. દેખો હમારા મસ્ત મજાના ઉપમા ઇઝ રેડી. ડીશનો કલર યલો અને ઉપમા બી યલો. થેન્ક ગોડ આજે જો થોડો તડકો નીકળ્યો. સવારમાં વરસાદ હતો પણ અત્યારે થોડો એવો તડકો નીકળ્યો છે. બાકી કેટલા દિવસથી તડકો જોયો નહોતો, આજે ફાઇનલી આવ્યો. હાલો અત્યારે વાગી ગયા છે બપોરના 4:30-5 થઈ ગયા છે રૂંઢાના. અને
ભૂખ લાગી છે કંઈક નાસ્તો કરવાની ઈચ્છા છે. તો ફ્રૂટ પહેલું છે તો ફ્રૂટ જ સુધારીને ખાઈ લઈ. મારા મહેંદીના ક્લાસ પતી ગયા છે અને પછી હું તમને કંઈક નવીન મારું પેલું ટી શર્ટ છે વ્હાઇટ કલરનું, બધા પૂછે છે ને કે કઈ રીતે બનાવ્યું છે. ઘણાને બહુ પસંદ આવ્યું છે એ ટી શર્ટ વ્હાઇટ છે ને એ કઈ રીતે બનાવ્યું એમની ઇન્ફોર્મેશન તમને આપું. તો આપણું ગુલાબ ને સફરજન ને દાડમ ને આ છે મોસંબીનો જ્યુસ. તો ભૂખ લાગી છે, હું મારી મહેંદી છે એ કમ્પ્લીટ કરું છું. હાથ 2 આંગળી બાકી છે ને અહીંયા થોડુંક થમની ડિઝાઇન બાકી છે, બાકી આવી રીતે બનાવી છે. તો કમ્પ્લીટ કરી લઉં, પણ પહેલાં ભૂખ લાગી તો નાસ્તો કરવાનો છે. તો બધા મારો પહેલો વિડીયો છે વ્લોગનો, વ્હાઇટ ટી શર્ટ એમાં મેં જે પહેર્યું છે એ બધા પૂછતા હતા મોસ્ટલી ઘણા બધા કે એ ટોપ છે એ કઈ રીતે બનાવ્યું ને કઈ રીતે કર્યું છે. તો એમનો હું આઈડિયા આપી દઉં. આવી રીતે પ્લેન છે એ ટી શર્ટ હતું. મારે ને કિશોરને બેને સેમ હતા એટલે એને હવે ગમતું નથી. તો મેં એમાં કંઈક ઇનોવેટિવ કરી નાખ્યું. પ્લેન હતું તો મને ગમતું નહોતું એટલે આવી રીતે પ્લેન ટી શર્ટ હતું. એટલે એમાં પછી હું નેટમાં મેં 1-2 ફોટોઝ એવા જોયા હતા. એટલે પછી મેં એ છે પેન્સિલથી ડ્રો કર્યું. થોડું ઘણું છે ને એ મને આવડે છે ડ્રોઈંગ, બહુ નથી આવડતું, થોડું ઘણું આવડે છે. એટલે પહેલાં મેં છે આ જે ડોલ છે એ મેં પહેલાં પેન્સિલથી ડ્રો કરી અને પછી એમાં વર્ક કર્યું. જો આવી રીતે છે તો આ છે તો સાદું વર્ક આપણું પેલું સોયથી કરીએ એ જ છે. પ્લસ આ ફ્લાવરમાં મેં થોડોક ચેન્જ લઈ આવી અને મેં નેટમાંથી અલગ અલગ જોઈને મારી રીતે કલર કોમ્બિનેશન ને બધું કર્યું. પછી ખાલી ડોલ છે એ સારી નહોતી લાગતી એટલે પછી મને એમ થયું કે થોડા નાના નાના ફ્લાવર પણ એડ કરી દઈએ. એટલે પછી આ મેં જે ફ્લાવર છે એ એડ કર્યા. પછી એમ થયું કે ગળું છે એ થોડુંક સૂનું સૂનું લાગે છે તો એમાં 2 બાજુથી તો નહીં પણ એક બાજુથી મેં કીધું ડિઝાઇન નાખી દઉં. એટલે અહીંયા છે એ મેં મારી રીતે વેલવાળી ડિઝાઇન નાખી. પછી એમ થયું કે આખું ટી શર્ટ છે એ ભરચક છે તો એમની સ્લીવ છે એ થોડીક મતલબ એમાં બી થોડુંક ઇનોવેટિવ કરી દઈએ. એટલે બંને બાજુની સ્લીવમાં એક હરખું નહીં પણ અલગ અલગ ફેશનવાળું થોડું કર્યું. એટલે એ અહીંયા નાનકડી વેલ અને આવી રીતે મતલબ 3 આભલા છે એ ટાઈપા અને આ બાજુ છે એ થોડીક ટ્રેન્ડી ડિઝાઇન જે આવી રીતે કરી છે. નીચે આવી રીતે ફૂંકા કર્યા અને આવી રીતે સાંકળી એ છે કરી દીધી. પછી થોડુંક પાછળ પણ હવે પછી બહુ હેવી થઈ જતું હતું એટલે પછી મેં પાછળ ના કર્યું. એટલે આગળનો લુક છે એ આવી રીતે કંઈક આવે છે. તો આવી રીતે મેં બનાવ્યું, પેન્સિલથી ડ્રો કરી. પછી વ્હાઇટ છે એટલે પ્લેન પેન્સિલ ઉઠી જાય ને મતલબ જાવી હોય ખરાબ થઈ ગયું હોય મતલબ વ્યવસ્થિત ચિત્ર ના દોરાનું હોય તો તમે વોશ કરીને પેન્સિલ છે એ નીકળી જાય, પેન ન નીકળે. એટલે કોઈને કરવું હોય તો પેન્સિલથી કરી શકે. અને બાકી તો નેટમાં અલગ અલગ ડિઝાઇન્સ છે એ આવતી હોય તો તમને જેવી આવડતી હોય તમે નેટમાંથી ચૂઝ કરીને બનાવી શકો. અલગ અલગ ઘણાને છે ઈચ્છા તો બનાવજો. મને તો આઈડિયા નથી પણ તમે લોકોએ કીધું કે પહેર્યા પછી સારું લાગે. તો એક એ ટી શર્ટને મેચિંગ આ બંધ પણ બનાવ્યું છે. એ વ્હાઇટ કલરના કપડાથી કિશોરનો વ્હાઇટ ડ્રેસ હતો એમાંથી કટિંગ કરી અને બનાવ્યું છે. વેસ્ટેડ હતો જોતો નહોતો. તો આવી રીતનું બન છે. બનમાં બી મેં મારી રીતે પેન્સિલથી ડિઝાઇન કરી. આ બાજુ છે એ ઉષાને એમ લખેલું છે અને નીચે એમને નોર્મલ ડિઝાઇન છે ને આ બાજુ છે એ ફ્લાવર ને પતંગી ઉપર ઉડે છે એવું પાછળ મતલબ આપણે રાખી શકીએ એવી ડિઝાઇન બનાવી છે. અને મેચિંગ જ આઈડિયા આવ્યો તો વ્હાઇટ પછી બનાવી નાખ્યું. તો મેચિંગ પહેરવું તો પહેરવા થાય. અને પાછળ છે એ મારી પાસે એવી પિન હતી તો એ પિન છે એ રાખી દીધી. તો આવી રીતે કરે. અને અહીંયા પણ આવા ડોટ્સવાળી ડિઝાઇન છે એ બનાવી નાખી. તો આ ટી શર્ટ એન્ડ આ છે બન્સ. તો એ બે એવી રીતે મેં બનાવ્યા છે. નજીકથી ડિઝાઇન બતાવી દઉં તો આઈડિયા આવે એ રીતે. આ છે નાના નાના ગુલાબ છે. આ ગળાની ડિઝાઇન આ છે સ્લીવની ડિઝાઇન. તો આવી રીતે આખું આ છે બંની ડિઝાઇન જે નજીકથી તમે જોઈ શકો છો.